શીલવાન, ગુણવાન, ધર્મશીલ. એટલે વિચાર કરે મા બાપ કે હવે આના માટે આવો સીધો સાદો દીકરો ક્યાં મળશે. ચિંતા થવા લાગી. ધર્મશીલ વ્યક્તિને ચિંતા થાય ને ત્યારે એમ કહેવાયું છે કે સંતોનો મેળાપ થાય, ભગવાનને ચિંતા થાય અને એને ચિંતા મુક્ત કરવા માટે સંતનું આગમન થાય. નારદજી મળ્યા. નારદજી આવ્યા એટલે નારદજીએ મનુ અને શત્રુપાજીને મળીને કહ્યું છે કે તમે શું કામ ચિંતા કરો છો? તમારી દીકરી માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન ઉપર છોડી દો, ભગવાનને પ્રાર્થના કરો. મને ખબર છે કે જંગલની અંદર એક યુવાન ઋષિ તપ કરી રહ્યા છે જેનું નામ છે કરદમ. આપણી દીકરી માટે એ ઋષિ બહુ લાયક છે, પણ એને કહેવા કોણ જાય? દેવર્ષિ નારદને કહે છે કે એના માટે તો હવે કદાચ મારો ભગવાન પ્રયત્ન કરે ને તો શક્ય બને. નારદજીએ કહ્યું કે તમે ભગવાનનું આરાધન કરો, ભગવાનને પ્રાર્થના કરો કે આ ચિંતા તમને સોંપી. ચિંતા ભગવાનને સોંપી દઈએ પણ પ્રયત્ન પાછો થોડો આપણે કરવો પડે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે, પુરુષાર્થ કરવો પડે. ભગવાનનું આરાધન કર્યું છે એટલે ભગવાને વિચાર કર્યો કે આ કામ તો મારે સંભાળવું પડશે, કારણ કે એક સખત તપસ્વી ઋષિને મનાવવાની એ કોઈ સામાન્ય વાત નથી. જે પૂરેપૂરી નિષ્ઠા લઈને બેઠો હોય, સંકલ્પ સાથે જોડાયેલો હોય, એને સંકલ્પમાંથી બહાર કાઢવો ને એ બહુ અઘરી વાત છે. એટલે ભગવાન શ્રી હરિનારાયણે આ કામ લીધું. કરદમ ઋષિ પાસે જાય છે, કરદમને દર્શન આપે છે અને કરદમને કહે છે, દર્શન આપે એટલે ભગવાનના દર્શન કરતા કરદમ ચરણોમાં ઝૂકી પડે છે કે પ્રભુ આપના દર્શન થયા. આહા, અહો ભાગ્ય, મારું તપ ફળ્યું, મારી સાધના ફળી. સાધના ફળે જ્યારે ભગવાનના દર્શન થાય. એટલે ભગવાન કહે છે કે તને દર્શન તો આપ્યા, પણ હવે તારે મને બીજું કંઈ આપવું પડશે, તારે કંઈક આપવું પડશે. કે ભગવાનના વચન સાંભળીને કરદમ કહે, અરે પ્રભુ, કહો કહો, હું શું કરી શકું તમારી સેવા? એટલે ભગવાને કહ્યું કે તમે દેવહૂતિના પાણી ગ્રહણ કરો. ત્યારે કરદમ ઋષિ કહે છે કે પ્રભુ, તપશ્ચર્યામાં લીન બન્યો, આટલી અવસ્થા થઈ ગઈ, તમારા દર્શન થઈ ગયા. આ માનવ જીવનનું જે મૂળ લક્ષ્ય છે ને કે પ્રભુ દર્શન, એ તો થઈ ગયા, હવે આમાં કઈ રસ જ નથી મને. તો ભગવાને કહ્યું કે નહીં, આ તમારે કરવું પડશે. ઘણી વખતે મોટા મોટા સંતો, મહાપુરુષો, સાધુ પુરુષો, ઋષિઓને ભગવાન જ ઈચ્છે છે કે તેઓ ગ્રહસ્થ નિભાવે, કારણ કે એ જો ગ્રહસ્થ નિભાવે ને તો જ સંસારને પાછા સાચા સદ શ્રેષ્ઠ મહાપુરુષો, મહાન દેવી સન્નારીઓનું એવું દિવ્ય અવતરણા ધરાધામ ઉપર થાય. એટલે એ જ ઈચ્છે છે, મારા પ્રભુની ઈચ્છા છે કે આ ધરાધામ ઉપર એવા શ્રેષ્ઠ અવતરણ થાય, ઋષિઓનું પ્રાગટ્ય થાય. એ ક્યારે સંભવ બની શકે? આવા તપસ્વીઓ પણ જ્યારે ગ્રહસ્થ બને ત્યારે. એટલે ભગવાને કહ્યું કે ના, તારે મને આ વચન આપવું પડશે, તમારે દેવહૂતિના પાણી ગ્રહણ કરવા પડશે. ત્યારે કરદમે વિચાર કર્યો કે ભગવાન સાથે હું બંધાવ ને તો હું ભગવાનને બાંધી લઉં. ऋषि वह होता है, गुरुदेव कहता है, ऋषि वह होता है जो प्रभु को भी बांध लेता है, भक्त वह होता है जो प्रभु को भी बांध लेता है. એટલે ભક્ત બનવામાં મજા છે, ઋષિ જેવા બનવું, એટલી તપશ્ચર્યા કરવી, એટલા કડક નિયમોની સાથે તપમાં લીન બનવું, એ કદાચ ગ્રહસ્થ જીવન નિભાવતા અઘરું પડે, પણ ભક્ત તો બની જ શકાય. એટલે એવા ઘણા બધા ગ્રહસ્થ ભક્તો છે કે જેના માટે ભગવાનને આવવું પડ્યું છે. એ બધા આપણા માટે આશ્વાસન છે. ઘણી વખતે માણસ નિરાશ થઈ જાય ને કે હવે આવી જિંદગી જીયા અને હવે શું ભગવાન મળે, તો એ બધાના માટે આશ્વાસન છે આ ભક્તોના ચરિત્રો. અને એટલે એ ચરિત્રોનું શ્રવણ કરવું જોઈએ, હૃદયમાં શ્રદ્ધા જાગૃત થાય. ભગવાને
કહ્યું વાંધો નહીં, બોલ શું જોઈએ તને? એટલે કરદમ ઋષિએ કહ્યું કે તમે કહો છો એટલે હું દેવહૂતિનું પાણી ગ્રહણ કરું, પણ હવે તમે મને વચન આપો કે તમારે મારા ઘરે પુત્ર રૂપે અવતારિત થવું પડશે, તમારે મારા ઘરે પુત્ર બનીને આવવું પડશે. ભગવાનને બાંધી દીધા છે. હે ભક્ત અને તપસ્વી આ કરી શકે. ભગવાને કહ્યું તથાસ્તુ, કાંઈ વાંધો નહીં, એવમસ્તુ, તું જે કે છે ને એવું થશે. આ બાજુ ભગવાને દેવર્ષિ નારદને સંકેત કર્યો. દેવર્ષિ નારદ મનુ મહારાજ પાસે જાય છે. મનુ મહારાજને કહે છે કે તમે દેવહૂતિને લઈ આ જગ્યાએ કરદમ ઋષિનો આશ્રમ છે ત્યાં જાઓ. ઇન્ટરવ્યુ લેવાય ને, અત્યારના જમાનાના ઇન્ટરવ્યુ ને તે જમાનાના ઇન્ટરવ્યુમાં કેટલો બધો ફેર છે. દેવહૂતિને લઈને મનુ મહારાજ અને શત્રુપાજી કરદમ ઋષિના આશ્રમે જાય છે. આશ્રમમાં દૂરથી 3 વ્યક્તિને આવતા જોયા એટલે કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા છે. મનુ મહારાજ આવ્યા એટલે આવકાર્યા, બેસો. 3 આસન જોયા એટલે એક ઉપર મનુ મહારાજ, એક ઉપર શત્રુપાજી, ત્રીજું આસન. દેવહૂતિએ જોયું કે આ ત્રીજું આસન મારા માટે પથરાયું છે, પરંતુ જે મારા ભાવિ પતિ બનવાના હોય એની સેવા મારાથી સ્વીકારાય નહીં, અને એટલે એના ઉપર મારાથી ન બેસાય. પણ હું જો ન બેસું તો પણ એમનું અપમાન થાય. એટલે શું કરવું? તરત જ એ વિવેકવાન વ્યક્તિત્વ હતું ને, એટલે એને તરત જ એ આસન ઉપર પોતાનો જમણો હાથ મૂકી દીધો અને પોતે નીચે બેસી ગયા. બસ આટલી જ સ્થિતિ જોઈ અને કરદમ ઋષિએ નક્કી કરી લીધું કે પાત્ર તો યોગ્ય છે, પાત્ર તો યોગ્ય છે. અને અત્યારે કલાકોના કલાકો ઇન્ટરવ્યુ ચાલે, 6 મહિના સુધી સાથે ફરવા જાય, તો પણ હજી વરસ થાય નહીં, લગ્ન થયા વરસ નથી થતું, અને કે હવે અમને ફાવતું. વિચાર કરો, ઇન્ટરવ્યુ લેવા વાળા ઇન્ટરવ્યુ કેવા લે છે. અને ખરેખર દીકરીઓને તો એમ કહેવાય ને કે કદાચ ઓછું ભણે ને દીકરી તો ચાલે, પણ દીકરીઓને સંસ્કાર ખાસ આપજો, કારણ કે જેના ઉપર આખા ઘરની જવાબદારી આવવાની છે. દીકરીને આખા ઘરને સંભાળવાનું છે. દીકરીને ઘરમાં રહેનારા 5, 7, 10 જે વ્યક્તિ છે ને એના મનને સાચવવાનું છે. એને મન કેવી રીતે સાચવી શકાય, બધાની સાથે પ્રેમથી કેવી રીતે રહી શકાય એ શીખવાડજો. કદાચ એ કોઈ મોટી પોસ્ટ ઉપર નહીં પહોંચે ને તો ચાલશે, પણ ઘર અને પરિવાર સુંદર રીતે બનાવે અને સજાવે એ મહત્વનું છે. નેપોલિયન બોનાપાર્ટે પણ એમ કહ્યું હતું, જ્યારે એ ઊંચા પદે આવ્યો ને ત્યારે ગામના બધાય બહેનોએ કહ્યું કે અમને નોકરી આપો, અમને નોકરી આપો. ત્યારે નેપોલિયન બોનાપાર્ટે એમ કહ્યું હતું કે હે મારી બહેનો, હે મારી માતાઓ, તમે તમારું ઘર સંભાળો જેથી બાળકોને સારા સંસ્કાર આપી શકો. તમારા પતિ જે કમાઈ લાવે ને એમાં જીવન ચલાવાય એવી સ્થિતિથી જીવવાની તૈયારી રાખો. આ છે સાચું જ્ઞાન. આ તો વધારે પૈસા કેમ આવે, 2 જણ કમાય તો સારું થાય, સારું થાય. જરૂર એવી હોય તો કરવું જોઈએ. જરૂરી નથી કે 10 કલાકની જોબ કરો, 2 કલાક માટે કામ કરો. જરૂર છે આપણા ઘરમાં તો 2 કલાક માટે કામ કરો, જરૂરી છે. પણ એનો મતલબ એ નથી કે પૂરેપૂરી રીતે સ્વતંત્રતા અને આઝાદી લઈને જીવે કે જેથી કરીને ઘર અને પરિવારને બધું ભૂલી જાય. અને આવી સ્થિતિ થઈ જાય છે ત્યારે શું થાય, 2 મહેમાન આવે ને, રસોઈ બનાવવાની છે. હવે આજે તો મારે ઓફિસમાં થાકીને આવી છું,